હેલો વિજ્ઞાનનું ધોરણ આપણે છેલ્લા લેક્ચરમાં આપણે અમુક બળો શીખ્યા હતા. જરાક એનું રિવિઝન કરી નાખીએ અને આજે આપણે આગળ પણ વધીશું. તો ગઈકાલે મતલબ ગયા પાઠમાં આપણે શું શીખેલું હતું કે આપણા કાલે માની સ્પ્રિંગને બરાબર તમે સ્પ્રિંગને બારે તરફ આપણે બારે પરથી ખેંચી છે. એટલે તમારા કને જે સ્પ્રિંગ છે તમે એને બારેની તરફ ખેંચી છે. તો સ્પ્રિંગ કઈ દિશામાં બળ લગાવશે? જો સ્પ્રિંગ ખેંચાઈ ગઈ છે, સ્પ્રિંગને ક્યાં જવું ક્યાં છે? અંદર. ક્યાં જવું છે? અંદર. એટલે આકર્ષણ બળ લાગશે અને આનું ઊંધું. એટલે માની લો આપણે સ્પ્રિંગને દબાવી છે, સ્પ્રિંગને આપણે દબાવી નાખી છે, તો સ્પ્રિંગને જવું ક્યાં છે? બારે. એટલે કેવું બળ લાગશે? અપાકર્ષણ લાગશે. કેવું લાગશે? અપાકર્ષણ બળ લાગશે. આપણે આ સ્પ્રિંગના બળ વિશે આપણે શીખ્યું હતું. બીજો કયો બળ શીખ્યો હતો આપણે? કે કોઈ પણ આપણા કને વસ્તુ હોય કે પદાર્થ હોય કે માની લો એનો દળ છે m, તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણના કારણે નીચે કયું બળ લાગશે? mg. કયું બળ લાગશે? નીચે mg. g શું છે? ગુરુત્વ પ્રવેગ છે. g ને શું કહેવાય? ગુરુત્વ પ્રવેગ. અને એની વેલ્યુ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલી હોય. g નું મૂલ્ય કેટલું હોય? આશરે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેવું હોય. જો કે એની કિંમત તો આ છે 9.81 છે, પણ આપણે દાખલામાં ને આપણે 10 લઈને ગણીએ તો આપણા દાખલા જે છે એ જલ્દી થઈ જાય. બરાબર. અને આ બે સિમ્પલ વસ્તુ આપણે શીખી હતી. હવે આનું મતલબ શું છે હું તમને એ પણ કહી દઉં. એટલે જો માની લો હું તમને જેટલા તમને હું બળો કરાવીશ અને સાથે સાથે એક નાનું ઉદાહરણ પણ હું તમને આપીશ, એટલે તમને સમજવામાં જરાય તકલીફ નહીં પડે અને ઇઝી લાગશે. બરાબર ને? આ એકદમ ઇઝી ટોપિક છે અને સ્કોરિંગ છે. આનાથી તમને રોકડા માર્ક્સ તમને મળી શકશે. તો જો માની લો તમે એક બ્લોક લટકાવ્યો છે. માની લો આનું દળ છે 5 કિલો. કેટલું દળ છે? 5 કિલો દળ છે. એટલે પૃથ્વી એને આને પોતાની તરફ ખેંચશે. એટલે નીચે કયું બળ લાગશે? નીચે કયું બળ લાગશે? W બરાબર mg જેટલું બળ લાગશે. એટલે કેટલું લાગશે? 5. g નું મૂલ્ય 10 લેવું. એટલે નીચે કેટલું બળ લાગશે? 50 ન્યૂટન. કેટલું બળ લાગશે? 50 ન્યૂટન. બરાબર? એકદમ ઇઝી છે. અને લખી લો, પછી હું આગળ વધું છું. બરાબર. mg એટલે 50 ન્યૂટન જેટલું બળ નીચે લાગશે. બરાબર. હવે આગળ આપણે વધી અને આપણે ટેન્શન બળ પણ મારા ખ્યાલથી કદાચ આપણે કર્યું હશે, મને યાદ નથી. તો વાંધો નહીં, હું કરાવી દઉં છું તમને. હવે માની લો હવે આપણે કયો બળ શીખશું? આપણે ટેન્શન. હવે જો ટેન્શનને આપણે એક શબ્દમાં આપણને કોઈ પૂછે ટેન્શન એટલે શું, તો ટેન્શન એટલે ખેંચાણ. ટેન્શન એટલે ખેંચાણ. ટેન્શન એટલે ખેંચાણ. એકદમ ઇઝી છે. હવે જો માની લો આ આપણે એક બ્લોક લટકાવ્યો છે અને આ એક દોરી છે. આ એક દોરી છે. માની લો આનું દળ m છે. તો હવે તમને કોઈ પૂછે કે આના ઉપર કેટલા બળો લાગે છે, તો આપણે
આરામથી આપણે દર્શાવી શકશું. તો નીચે કયું બળ લાગશે? mg. નીચે કયું લાગશે? mg લાગશે. અને હવે ટેન્શનની દિશા આના ઉપર કઈ આવશે એને આપણે સમજીએ જરાક. હવે જો તમે m દળનો બ્લોક તમે લટકાવેલો છે, બરાબર, એટલે આના અણુઓ જે છે એના બે વચ્ચે જગ્યા વધી ગઈ હશે. વધી ગઈ હશે એટલે શું કે સ્પ્રિંગ જે છે એ ખેંચાઈ ગઈ હશે. એટલે સ્પ્રિંગ ખેંચાઈ જાય તો કેવું બળ લાગશે? આકર્ષણ. આકર્ષણના કારણે ટેન્શન ક્યાં લાગશે? ઉપર. ટેન્શન બળ કઈ જગ્યાએ લાગશે? ઉપર. બરાબર, એકદમ ઈઝી છે. હવે જો સંતુલનની સ્થિતિ આવે, સંતુલનની સ્થિતિ એટલે શું? સંતુલનની સ્થિતિ. સંતુલનની સ્થિતિ એટલે એનો પ્રવેગ શૂન્ય હોય. પ્રવેગ શું હોય? શૂન્ય હોય. એટલે એનો વેગ ક્યાંય વધશે નહીં, એક જગ્યાએ ઊભો છે, બરાબર. સંતુલન એટલે નેટ બળ તમારું શૂન્ય થશે. તમારું નેટ બળ કેવું થશે? શૂન્ય થશે. નેટ બળ શૂન્ય છે. આના ઉપરથી તમે લખી શકો કે ટેન્શન T બરાબર શું થશે? mg. કેવું લાગશે? ટેન્શન T બરાબર mg. પણ કઈ સ્થિતિમાં? સંતુલનની સ્થિતિમાં, બરાબર ને? એ યાદ રાખવાનું છે, બરાબર. એટલે માની લો આ અણુ છે, આ અણુ છે બ્લોકનો, અને આ અણુ દોરીનો છે. તો સ્પ્રિંગ ખેંચાઈ ગઈ છે. સ્પ્રિંગ ખેંચાઈ ગઈ હશે એટલે બળ આકર્ષણ લાગશે. આ અણુ કેનો હતો? બ્લોકનો. એટલા માટે ટેન્શન T આપણે ઉપર લઈશું. એટલે સંતુલનની સ્થિતિમાં તમારો ટેન્શન T બરાબર mg જેટલો જ થશે, બરાબર. હવે હું આગળ વધીશ. અને તમે બધું જ લખી નાખજો. વિડીયોને પોઝ કરીને બધું જ તમે વ્યવસ્થિત લખી નાખજો. હવે હું તમને બીજો બળ શીખવાડીશ. તમને સપાટીને લંબ. સપાટીને લંબ. હવે માની લો આ તમારી સપાટી છે અને આના ઉપર તમે એક બ્લોક રાખ્યો છે જેનું દળ m છે. જેનું દળ કેવું છે? m દળ છે એનું. તો હવે આના ઉપર ક્યાં ક્યાં બળ લાગશે આપણે એ સમજશું. એક વસ્તુ તો નક્કી છે કે પૃથ્વી તેને પોતાની તરફ ખેંચશે એટલે નીચે કયો લાગશે? mg બળ તો લાગવાનું છે. હવે સપાટીને લંબ બળ, હવે એ કેવી રીતે લાગશે અને શું કામ લાગશે એ પણ તમે જરાક સમજજો ધ્યાનથી. જોજો, હવે આ બ્લોક અને આ સપાટી આ એના ઉપર છે. એનો મતલબ શું? એના વચ્ચેના અણુઓ જે હશે એ અણુઓ શું થઈ ગયા હશે? દબાઈ ગયા હશે. અણુઓ દબાઈ ગયા હશે. હવે અણુઓ દબાઈ ગયા હશે એનો મતલબ શું? કે સ્પ્રિંગ જે છે એ સ્પ્રિંગ દબાઈ ગઈ હશે. હવે સ્પ્રિંગ દબાઈ જાય તો તમે જ મને કહો કેવું લાગે? આકર્ષણ કે અપાકર્ષણ? બરાબર છે. હા, સ્પ્રિંગ જ્યારે દબાઈ ગઈ હોય તો અપાકર્ષણ હોય. કારણ કે તમે એમ જ વિચારો છો તમારા કને સ્પ્રિંગ હતી બને, તમે સ્પ્રિંગને દબાવો, સ્પ્રિંગને ક્યાં જવું છે? આ બાજુ. તો આ જો અપાકર્ષણ છે એટલે આના લાગશે ને. હવે આ અણુઓ આના છે, બ્લોકના છે. આ કેના છે? બ્લોકના અણુઓ છે એટલે બ્લોક
સપાટીને લંબ બળ એ આપણે n થી દર્શાવીએ. કેનાથી દર્શાવીએ? n થી. અને n કેનો છે? n નોર્મલ રિએક્શનનો છે. કેનો છે? નોર્મલ રિએક્શન. શું છે? નોર્મલ રિએક્શન. તો આપણે સપાટીને લંબ બળ આપણે આવી રીતે દર્શાવીએ. n થી આપણે દર્શાવીએ અને n એટલે નોર્મલ રિએક્શન બળ. હવે હું તમને બંનેના એક એક બહુ જ સિમ્પલ અને સાદા હું તમને ઉદાહરણ આપી દઉં. આ એટલે જો સંતુલનની સ્થિતિમાં આનામાં તમે શું લખી શકો? n બરાબર mg તમે લખી શકો. સંતુલનની સ્થિતિમાં, કેની સ્થિતિમાં? સંતુલનની સ્થિતિમાં તમે n બરાબર mg લખી શકો. બરાબર. તો જે માનામાં આપણે સંતુલનની સ્થિતિમાં શું લખ્યું હતું? T બરાબર mg. ઓકે, સંતુલનની સ્થિતિ. કેવી સ્થિતિ છે? સંતુલન. હવે હું તમને સાદું એક્ઝામ્પલ આપું. માની લો તમે અહીંયા 5 કિલો લટકાવેલો છે, એટલે દળ કેટલો આપેલો છે? 5 કિલો. અને તમને કોઈ પૂછે કે ટેન્શન બળ કેટલું હશે, તો સમીકરણ તમારો આ બનેલું જ છે. તો કેટલું હશે ટેન્શન? 5 ગુણ્યા 10. એટલે ટેન્શન કેટલું હશે? 50 ન્યૂટન. કેટલું હશે? 50 ન્યૂટન. બરાબર. mg, g નું મૂલ્ય આપણે હંમેશા શું લઈશું? દાખલા માટે 10 લઈશું. ગુરુત્વ પ્રવેગ. g ને શું કહેવાય? ગુરુત્વ પ્રવેગ. એટલે g નું મૂલ્ય છે 10 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. હવે એવી જ રીતે માની લ્યો આ તમારો 10 કિલોની પેટી છે, માની લો. બરાબર. કેટલા કિલોની પેટી છે? 10 કિલો. એટલે દળ કેટલો આવશે? 10 કિલો. હવે નીચે કેવું બળ લાગે છે? mg. એટલે mg m કેટલો છે? 10. અને g કેટલો છે? 10. એટલે કેટલા લાગશે? 100 ન્યૂટન. એટલે આપણે શું કહી શકીએ? જે આપણે સપાટીને લંબ બળ છે એનું મૂલ્ય શું હશે? તો 100 ન્યૂટન એનું મૂલ્ય હશે. અને એની દિશા કઈ હશે? તો સપાટીને લંબ. એટલા માટે જ આપણે નામ આપેલું છે સપાટીને લંબ બળ. બરાબર છે ને? n નોર્મલ બળ કહેવાય. અને શું કહેવાય? નોર્મલ એટલે અંગ્રેજીનો શબ્દ છે. નોર્મલ એટલે લંબ. નોર્મલ એટલે લંબ. જો એકદમ ઈઝી છે. બરાબર. હવે બીજો એક બળ હોય ઘર્ષણ. કયો બળ હોય? ઘર્ષણ. હું તમને સમજાવીશ. એના પહેલાં હજી એક નાની એક એવી વસ્તુ છે, હું તમને કહી દઈશ. પછી હું તમને ઘર્ષણ બળ પણ હું તમને વ્યવસ્થિત રીતે સમજાવી દઈશ. અને હું તમને જે પણ લખાવું છું તમે વ્યવસ્થિત નોટ્સ બનાવજો અને સમજવાની ટ્રાય કરજો. કારણ કે આ બધી વસ્તુ બહુ જ સહેલી છે, બહુ અઘરી જરાય નથી. તો તમને પ્રશ્નમાં જે પ્રમાણે આપેલું હોય તો તમે એ પ્રમાણે તમે શોધી શકો. બરાબર. હું તમને 1 મિનિટ આપું છું, લખી લ્યો. પછી હું ઘર્ષણ બળની પહેલાં હું હજી એક વસ્તુ હું તમને કરાવી દઈશ. પછી ઘર્ષણ બળ હું તમને કરાવીશ. બરાબર.
હાલો હવે આપણે આગળ વધશું. હવે સમજો આ વસ્તુ ધ્યાનથી. હવે માની લ્યો તમારા ઘરે આ એક સપાટી છે અને ઉમાં તમારા ઘરે 2 કિલોનો દળ છે. દળ કેટલો છે? તમારો દળ છે 2 કિલો. કેટલા કિલોનું દળ છે? 2 કિલો. હવે આને જે મારો કોન્સેપ્ટ છે એને સમજવા માટે હું બહુ જ નાનું ઉદાહરણ લઈશ અને પછી આપણે એને સમજશું. હવે માની લ્યો અહીંયા તમારી નાની બેન કે નાનો ભાઈ એને ધક્કો આપે છે. માની લ્યો એ બળ છે 2 ન્યૂટન. બળ કેટલું છે? 2 ન્યૂટન. હવે એક વસ્તુ તો નક્કી છે કે જો તમે ધક્કો દેશો તો આપણો જે બ્લોક જે છે એ આગળ વધશે. એ ક્યાં વધશે? આગળ વધશે. આગળ વધશે એટલે શું? એની પ્રવેગની દિશા આ થશે. જે બળની દિશા હશે એ જ પ્રવેગની દિશા થશે. હવે પ્રશ્નમાં એમ પૂછેલું હશે કે પ્રવેગ કેટલો? શું પૂછેલું હશે? પ્રવેગ કેટલો? એટલે આ બ્લોક માની લો આમ કરી ને અહીંયા આવીને ઊભી રહી જશે. બરાબર? બની પછીની વાત છે. આપણને ખાલી પ્રવેગ શોધવાનું છે. શું શોધવાનું છે? પ્રવેગ. એટલે અહીંયા આપણે કયું સૂત્ર વાપરશું? F બરાબર માં. કયું સૂત્ર વાપરશું? F બરાબર માં. F બરાબર ma. હવે બળ કેટલો છે? તો 2 ન્યૂટન. દળ કેટલો છે? 2. અને પ્રવેગ એટલે તમારો પ્રવેગ કેટલો આવશે? 1 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. બરાબર? 1 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. હવે હું તમને ઘર્ષણ બળ કહું છું. ઘર્ષણ બળ હવે ઘર્ષણ બળ શું છે? ઘર્ષણ બળને આપણે હંમેશા F થી દર્શાવીએ. કેનાથી દર્શાવીએ? F. એને ઇંગ્લિશમાં કહેવાય ફ્રિક્શન ફોર્સ. શું કહેવાય? ફ્રિક્શનલ ફોર્સ. તો F કેનો છે? આ ફ્રિક્શનનો છે. બરાબર ને? ઘર્ષણ. ફ્રિક્શન એટલે ઘર્ષણ. હવે જો આપણે આ જ ઉદાહરણ લઈએ. પહેલે હું તમને એની દિશા શીખવાડીશ. શું શીખવાડીશ? એની હું તમને દિશા શીખવાડીશ. એટલે માની લ્યો આ તમારી સપાટી છે ને આ બ્લોક છે. બરાબર? હવે જેમ માની લો તમારું આ બ્લોક છે અહીંયા આગળ વધે છે તો ઘર્ષણ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. ગતિની વિરુદ્ધ દિશામાં લાગે એટલે જાય ક્યાં છે? આ બાજુ. એટલે ઘર્ષણ ક્યાં લાગશે? અહીંયા લાગશે. બરાબર? ઘર્ષણ અહીંયા લાગશે. એ સમજવાનું છે. અને બીજી વાત, સપાટીને લંબ બળ પણ લાગશે n. સપાટીને લંબ બળ n પણ લાગશે. હવે આનું મૂલ્ય આના ઉપર આધાર રાખે છે. એટલે F હંમેશા ચલે n. F ચલે n. હવે આને હટાવવા માટે આપણે અચળ રાખશું. એટલે F બરાબર શું થશે? મ્યુ ઇન્ટુ n. શું થશે? મ્યુ ઇન્ટુ n. મ્યુ ને કહેવાય ઘર્ષણાંક. શું કહેવાય મ્યુ ને? બરાબર છે, ઘર્ષણાંક. અને એકમ રહિત રાશિ છે. રાશિ કેવી છે? એકમ રહિત. બરાબર?
એકમ રહિત રાશિ છે. જો ઘર્ષણના ફાયદા હોય અને ગેરફાયદા પણ હોય. હવે જો તમે ઘર્ષણના કારણે અથવા તો આપણે ઘર્ષણના કારણે જ આપણે હાલી શકીએ છીએ. હું બોર્ડ ઉપર લખી શકું છું, તમે તમારી નોટ ઉપર લખી શકો છો. ક્યારેક તમે સાંભળ્યું હશે કે હું સ્લીપ થઈ ગયો, મારા હાડકાં ભંગાઈ ગયા. હવે એનામાં શું થઈ ગયું કે જે આપણો આ ઘર્ષણ બળ હતો એ ઓછો થઈ ગયો. શું થઈ ગયું? ઓછો થઈ ગયો, જેના કારણે એ વ્યક્તિના હાડકાં ભંગાઈ ગયા. બરાબર, એટલે આ ઘર્ષણ બળ બહુ કામનો પણ છે. બરાબર. હવે જો રસ્તામાં છે ને આ ઘર્ષણ બળ આપણે વધારવાની ટ્રાય કરીએ, કારણ કે વધારવાની ટ્રાય શું કામ કરશું આપણે? આપણા જે વાહનો છે, આપણી ગાડી છે કે સાયકલ છે, જે છે એ જલ્દી ઊભી રહી જશે. એટલે રસ્તામાં આપણે આ ઘર્ષણ બળ આપણે વધારવાનો પ્રયાસ કરવો જોઈએ, એટલે એક્સિડન્ટ ઓછા થાય. બરાબર. તો આ જે ઘર્ષણ બળ છે એના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. હવે ગેરફાયદામાં શું છે? હવે તમને ખબર હશે કે તમારા કને બહુ જૂની સાયકલ હશે તો તમને એના ટાયર બદલાવવા પડશે. બરાબર. કે પછી એક્ટિવા હશે કે બીજી ગાડી હશે, એના અમુક વર્ષો થાય તો તમને ટાયર બદલાવવા જોઈએ. બરાબર. હવે આપણે શું કામ બદલાવશું અને એ શું કામ ફાટી ગયા હશે કે એની સિચ્યુએશન બહુ ખરાબ હશે ટાયરની, એનું કારણ શું છે? તો આ ઘર્ષણ બળ. ખબર પડી ગઈ? એકદમ ઇઝી છે ને સિમ્પલ છે. હજી એક વાત હું તમને સમજાવી દઉં. હવે માની લો તમારા કને આવી સપાટી છે, આ ઢોળ છે. બરાબર. કોણ આપેલો છે? થીટા. કોણ આપેલું છે? થીટા. હવે અહીંયા તમારા કને એક બ્લોક છે જેનું દળ છે એમ. જેનું દળ શું છે? એમ. હવે આનામાં આપણને ખબર પડવી જોઈએ કે કઈ કઈ જગ્યાએ બળ લાગે છે, બળ કેવી રીતે લાગે છે એ હું તમને સમજાવી દઈશ અને પછી આ વિડીયોને હું સંપન્ન કરીશ. સમજજો. સૌથી પહેલા તો નીચે એનર્જી લાગશે અને સપાટીને લંબ બળ લાગશે, એટલે અહીંયા કયું બળ લાગશે? એન બળ લાગશે. હવે આપણો જે આ બ્લોક છે ને એ નીચે જાય છે. ક્યાં જાય છે? નીચે જાય છે. એટલે ઘર્ષણ આ બાજુ જશે, ઘર્ષણ ઉપરની બાજુ લાગશે. બરાબર. કારણ કે આપણો જે બ્લોક છે એ નીચેની તરફ આવે છે અને ઘર્ષણ હંમેશા વિરુદ્ધ દિશામાં લાગે. કઈ દિશામાં લાગે? વિરુદ્ધ દિશામાં લાગે. હવે અહીંયા છે ને આપણે ઘટક પાડવા પડશે, કારણ કે આપણે અક્ષ જે છે આપણે આને એક્સ અક્ષ બનાવશું અને આને વાય અક્ષ બનાવશું, તો આપણે બળને સરખાવી શકશું. બરાબર. બળને સરખાવી શકશું. એટલે અહીંયા કયું બળ લાગશે? mg cos. આ કોણ થીટા હશે. અહીંયા કયું લાગશે? mg cos. અને આ બાજુ કયું લાગશે? તો mg sin. બરાબર. હવે આનામાં સમીકરણ આપણને બનાવવા હોય તો આપણે સમીકરણ પણ બનાવી શકીએ. હલો, હું તમને કરાવી દઉં સમીકરણ કેમ બનાવશું આપણે. એકદમ સહેલું છે. હવે જોજો ધ્યાનથી. હવે એક વસ્તુ તો નક્કી છે કે yx ના બળ શું છે? n બરાબર mg cos લખી શકું સંતુલનની સ્થિતિમાં. n બરાબર mg cos હું લખી શકું સંતુલનની સ્થિતિના પ્રમાણે. હવે આપણો જે બ્લોક જે છે એ નીચે આવે છે, એટલે એનો પ્રવેગ કેવો હશે? નીચેની બાજુ હશે. પ્રવેગ નીચે છે એટલે mg sin ઘર્ષણ કરતા વધુ હશે, એટલે હું શું લખી શકું? mg sin માઇનસ ફ્રિક્શન Fr એ બરાબર શું થશે? m into a. એ બરાબર શું થશે? m into a. તો આપણે આવી રીતે આપણે સમીકરણ બનાવી શકીએ.
અને બીજું બધું હું બીજા પાર્ટમાં હું વિડીયો મૂકીશ. સો થેન્ક યુ, અને તમે તમારી ધ્યાન રાખજો. થેન્ક યુ વેરી મચ.